टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ન્યૂઝ કેપિટલ બોરીસણા ગામ પહોંચ્યો ખ્યાતિ હોસ્પિટલના પાપના બોરીસણામાં હજુ પણ પુરાવા છે। 10 તારીખના કેમ્પના હજુ પણ બેનર છે। મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પ। ઓપરેશન બાદ 2 દર્દીના મોત થયા હતા, જેથી ન્યૂઝ કેપિટલ બોરીસણા ગામ પહોંચી અને પરિવારની વેદના જાણવાનો પ્રયાસ કર્યો હતો। તો સામે આવ્યા છે એ દ્રશ્યો કાળજુ કંપાવી દેનારા છે। તો પરિવારનો હૈયાફાટ રુદન કરી રહ્યા છે અને આ પાપીઓને સજા કરવાની માંગ કરી રહ્યા છે। ઓપરેશન બાદ 45 વર્ષીય ઉંમરના મહેશ બારોટ અને 70 વર્ષના નાગર શેનવાનું મોત થયું। તો મહેશ બારોટના પરિવારજનોનું કહેવું છે કે તેમને કોઈ પણ જાતનો રોગ ન હતો, ખાલી ચેકઅપ કરાવવા માટે ગયા હતા। અમદાવાદ સુધી લઈ ગયા। આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ। મહેશ મારા મિત્ર થતો, અમે ઘણીવાર ભેગા મળતા અને ગામની અંદર એક સારો એવો વ્યક્તિ હતો। એનું શરીર એટલું બધું અંધાકષ્ટ હતું, મસ્ત હતું શરીર, એને કોઈ તકલીફ થાય એવી નથી। પણ અહીંયા કેમ્પનું મફત જોઈ અને એ કદાચ અહીંયા આવ્યો પછી જે લગભગ 80થી 82 જણા એ લોકો અહીંયા ચેકઅપ કરાવ્યું અને એમાંથી લગભગ કાલે કે તમારે લક્ઝરી આવશે અને લક્ઝરીમાં તમે મફત દવા થશે, તમને ખાવા પીવાનું મળશે, તમને પૈસા પર તમારે કંઈ ખર્ચો નહીં પડે, એટલે તમારે આવવું પડશે। અને આધાર કેર, મા કેર, આયુષ્માન કેર જે હોય તે બધા આવો, એટલે બધાના જોડે કેર પણ હતો અને જેનો નહોતો એના કે અમે કાઢી નાખીશું। એટલે મહેશના લગભગ કેર પણ નહોતું, તે પણ એમને કાઢી નાખ્યું અને તે પછી અહીંથી એમને લઈ ગયા। સ્ટેન્ડ પણ મેળવ્યા, 7 જણને સ્ટેન્ડ મેળવ્યા, એમાં 2 જણ તો મૃત્યુ પામ્યા છે। અમે એક મહેશભાઈ ગિરધારીભાઈ બારોટ અને એક નાગરભાઈ મોતીભાઈ સેનમાં, એ 2 મૃત્યુ પામ્યા છે। બીજા બધાને દવા ચાલુ છે। એટલે અમારું તો એક જ કહેવું છે કે અમને જે દવા ચાલુ છે એમને સારી દવા થાય અને એમ કેમ પાછા આવે અને આ જે મૃત્યુ છે એમને સારી વળતર મળે અને આવું ફરી નહીં કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ ગામડે ના થાય એની ખાસ સરકાર તકેદારી રાખે। મને કે કાકા ચેકઅપ કરાવો કરાવી દો, તો હું અંદર ગયો, ચેકઅપ કરાવી દો કે કાર્યક્રમ કરાયો। મને કે તમારા હૃદય ઉપર તકલીફ છે, એટલે પછી મને કે ડોક્યુમેન્ટ બધા છે તમારા જોડે? કીધું કે તો કાલ સવારે 11 તારીખે કે કાલ સવારે 9 વાગે ગાડી આવશે આપણી સ્ટાફ બસ, એમાં બધા હાજર થઈ જાઓ, ઓપરેશન તમારે બધું જે ટ્રીટમેન્ટ હશે ફ્રી થઈ જશે। આ રીતે કંઈ બધાને ભોરમાઈ દીધા। પછી હું તો 11 તારીખે સવારમાં હું ના આવ્યો અને ફોન આવ્યો પછી કંપનીમાંથી કે કાકા તમે કેમ ના આવ્યા? મેં કીધું મારો 2 દિવસ ભાગવાનો ટાઈમ નથી, મારે નથી આવવું। હું આ રીતે કંઈ ના નીકળ્યો અને જે આ જ્યાં 19 જણ એમાં 2નું મરણ થયું, બીજા 7 સિરિયસ છે। આવી હાલત થઈ જઈ છે, કમ્પાઉન્ડ જ છે આ બધું। પણ આ તો 10 તારીખે કેમ કર્યો, 11 તારીખે સીધા ઉઠાયા, વચ્ચો જઈએ બીજા દાંત આપણે હમણાં 7-8 દિવસનું વચ્ચે ગેપ હોય તો આપણે બીજા ડૉક્ટરને બતાવીએ કે। એટલે આ કમ્પાઉન્ડ જેવું લાગેલું, હું બચી ગયો, હું નહીં નીકળ્યો। આના ઉપર એક્શન લેવી જ પડે, ખોટું કાયદેસર હમણાં કાર્યવાહી કરવી સરકાર મુજબ જે થાય। મારું 19 લોહી લીધું, લોહી લઈને પછી બેનને કીધું મારી આંખો કેમ લાલ ગુમ થાય છે, એ માટે હું આવ્યો છું। તો બેન કે મા કાર્ડ છે તમારા જોડે? બેન મેં મા કાર્ડ હજુ કઢાવ્યું નથી। એટલે પછી હાર મને કે પેલી રૂમમાં જાઓ, પેલી રૂમમાં જઈને મારો કાર્યક્રમ કાઢ્યો એમને। પછી મને દવાઓ લખેલી ભાઈ, એ મારા ગામમાં આવી હતી લક્ઝરી, એટલે કે કાકા મને હેડો તમે મારા અંગાત। મેં સાહેબ મારો બાબલો નહીં, એટલે મારી દુકાન 2 દાડા ઉઘાડી ના રખાય, કે ખાવા પીવાનું બધું ત્યાં આગળ જ છે આપણે ફ્રીમાં। મેં સાહેબ ખાવા પીવાનું તો મારે ઘેરે જ, પણ દુકાન મારે ધંધો મૂકીને ના આવે ને કીધું 2 દાડા। બાબલો હતો, કીધું આવો પૂછ્યું હતું ને મા કાર્ડ છે તમારે? મેં ના પાડી। મેં સામાન્ય આંખ માટે શું કેમ મા કાર્ડનો ઉપયોગ કરવો એમ? તમે આંખોનું બતાવ્યું, તમને હૃદય રોગની બીમારી બતાવી? હા, મને એવું કર્યું। મહેશને હું કાકો થઉં, મહેશના ફાધર મધર નથી। આના સવારમાં મને મળ્યો, મેં કીધું તો નોકરી જાય છે। એ અહીંથી જ્યો મહાદેવ કેમ્પમાં જ્યો તો જ મારા મનમાં કીધું નોકરી, આ તો રાતે 8 વાગે ફોન આવ્યો અમદાવાદથી કે મારી શોપ થઈ ગયો, તારે ખબર અમને પડી। નકર બાકી કોઈને કહ્યું નહીં, કોઈની સહીએ નહીં કરાય, કશું જ નહીં। મહેશના પરમાં ભાઈ છે, ભાભી છે, 4 બહેનો છે, એને બૈરી નહીં, કોઈ બીમારી નહીં, કોઈ દિવસ ગોળીએ તાવની ખાતી નહીં સાહેબ। એને તો હોસ્પિટલવાળો કોઈ સાહેબ અમને હજુ મળ્યું નહીં છે, હજુ છોકરા મારા ત્યાં છે એના જોડે છે। મહેશને કોઈ બીમારી સાહેબ હતી જ નહીં, બિલકુલ કશી જ બીમારી એને નથી।
4 કિલોમીટર સાયકલ પડીને 4 કિલોમીટર દરરોજ સાયકલ લઈને ફરતો હતો. આવા બધાના વારે તો જોવા જો કે કેમ છે તો જવા તો દે. મને કોઈ કહેશે આમ શોખીન હતો ચોખાન જો અને દાખલ કરી જ દીધો એને, સીધો અમદાવાદ ઉઠાઈ ગયા. મેં આવું કંઈ જાણ્યું તો નહોતું જ કે એને કોઈ ગંભીર બીમારી હોય, છતાં અત્યારે હવે જે આ પરિસ્થિતિ બની એ ખ્યાતિ હોસ્પિટલમાં જઈ અને જ્યારે સ્ટેન્ડ મૂકવાની વાત આવી ત્યારે ગત રાત્રે અમને મેસેજ મળ્યા, પરિવારજનો ત્યાં ગયા અને ખબર પડી કે ભાઈ મહેશભાઈનું મૃતદેહ થયેલ છે. તો બસ આટલે અત્યાર સુધી અમારી જાણવા મુજબની જાણ છે. આગળની કાર્યવાહી એના સ્નેહીજનો પરિવારજનો બધા હોસ્પિટલ છે, હજુ બોડી પણ હોસ્પિટલમાં છે. આગળ અમને કંઈ બીજી એટલું જાણ નથી કે મહેશભાઈનું મૃત્યુ કયા કારણથી થયું. પરિવારજનોના ઉપર એક આપ ફાટી ગયું છે સાહેબ, અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે એમને સહન કરવાની શક્તિ આપે. મહેશભાઈને હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને આ સરકાર પાસે પણ પ્રાર્થના કરીએ કે મહેશભાઈને સાચો ન્યાય મળે અને એના પરિવારજનોને આ આઘાતમાંથી સહન કરવાની પ્રભુ શક્તિ આપે. માંગ તો હવે બીજું તો અત્યારે અમે એક જ છે કે આ સરકાર પાસે, આજે ચાલુ સરકાર છે અને જે આ દવાખાનાના ટ્રસ્ટી મેનેજિંગ ડિરેક્ટરથી લઈને એ ઓલ એમની જોડે અમે એક જ અપેક્ષા રાખીએ છીએ, મહેશભાઈને જે બન્યું, નાગરભાઈ સેનમાને જે પણ અમારા ગામનો એક નાગરિક હતો, એમના પરિવારને સાચો ન્યાય મળે એના માટે અમે તત્પરે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ. અમે વર્ષોથી ભેગા છીએ, આ બધા જોડે જ છીએ અમે. કાકા આ મારું ઘર છે, આ એનું ઘર છે. કોઈ બીમારી નહીં, કોઈ માંદગી નહીં, કોઈ દિવસ નહીં. લગભગ 5 કિલો સાયકલ લઈને તો બધે ફરતો હોય છે. કોઈ તકલીફ એને કોઈ નથી. નતર આપણે એમ થાય કે હાજો માંદો કંઈ હોય તો એને કંઈક બતાવવા જાય. આ તો એમને એમ થયું કેમ છે, ત્યાં બધા જતા હતા કે તારે હું એ જઉં, અને તો જઈને આ રીતે જ કરી દીધું કે શું કર્યું એ જ ખબર પડી નહીં અમને. એને ન્યાય મળે હવે તમે સમજો તો વધારે સારું કે ન્યાય મળે. હવે એને ભાઈ છે, ભાભી છે, 4 બુનો છે, એક ભત્રીજો છે, એક ભત્રીજી છે, અને અમારે માટે તો ન્યાય તો જોઈએ ને. અમારે તો છોકરો ગયો ને ત્યારે તો કયો બીજા કોઈ ના થાય, પણ છોડીએ તો થાય ને ટાઈમ આવે એટલે ભાઈ ડૉક્ટરને સજા આલવાની. બીજી તો અમે કશું માંગ નથી કરતા, પણ ડૉક્ટરને સજા આલજો બાપ. અને આવા માણસો તો આવા ગરીબ માણસને આવી રીતના ના એ કરી નાખાય તો બીજા માણસને શું થાય તકલીફ કયો. મારો સાહેબ ન્યાય જોવો મારો ભાઈ ને મારો ભાઈ પાછો આલો મને. એ સરને એવી સજા થવી જોઈએ, જિંદગીમાં કોઈની ના થાય એવી સજા થવી જોઈએ. મારે ન્યાય જોઈએ બસ. તારો કશી જ નહીં, કશી જ મારા ભાઈનો કોઈ જ ભૂતકાળમાં કોઈ તકલીફ નહીં. 4 કિલોમીટર રોજ સાયકલ લઈને તો જાય, એ બધો ફરવા જાય છે. નોકરી બી જતો, બધાય જતો ને કોઈ ઠેકાણે એવું નથી ગયો નહીં. એ બધા ફરતો તો હટ્ટો કટ્ટો હાજો હારું ઘેરથી ગયો છે. મહેસાણાના કડી તાલુકા ખાતે આવેલું બોરસણા ગામ છે. આ ગામની ખાતે જે છે તે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા જે છે તે કેમ્પનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એ જ જગ્યા છે જ્યાં મહાદેવનું મંદિર બોરસણા છે, ત્યાં આગળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હજુ સુધી પણ આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જે છે તે કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેનો પુરાવો જે છે તે હજુ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. હજુ પણ અહીંયા આગળ બેનર જે છે તે લગાવવામાં આવ્યા છે. 10 નવેમ્બરના રોજ રવિવારના દિવસે જે છે તે અહીંયા આગળ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનના કહેવા મુજબ લગભગ 80 લોકોએ જે છે તે પોતાના સ્વાસ્થ્યની ચકાસણી જે છે તે આ કેમ્પના માધ્યમથી કરાવી હતી, જેની અંદર હૃદયરોગ, હાડકાના સાંધા તથા મણકાના રોગ, પેટના રોગ, પથરી અને પ્રોટેસ્ટના જે રોગોની જે ગંભીર સમસ્યાઓથી ઝઝૂમતા હોય તે લોકોના નિદાન જે છે તે અહીંયા આગળ કરવામાં આવ્યા હતા. કેમ્પનું આયોજન જે છે તે અહીંયા કરવામાં આવ્યું હતું. આ સ્થળ જે છે મહાદેવજીનો મંદિરનો જે હોલ જે છે, આ મંદિરની હોલની અંદર જે છે તે અહીંયા આગળ તમામ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ ગ્રામજનોના 80 લોકો જે છે તે અહીંયા આગળ આવ્યા હતા, જેમાંથી 2 એવા દર્દીઓ નીકળ્યા હતા કે જેઓને હૃદય રોગની બીમારીનું કહીને PMJ કાર્ડ અંતર્ગત જે છે તે સારવાર લેવા માટે હોસ્પિટલનું સૂચન જે છે તે તબીબ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના કારણે 2 દર્દીઓ જે છે તે સારવાર માટે પહોંચ્યા હતા. બંને દર્દીઓ જે છે તે પ્રાથમિક સારવાર કરાવી હતી, પરંતુ ડૉક્ટર તેમને કાર્ડિયો કરાવીને સ્ટેન્ડ મૂક્યા હતા, જેના કારણે 2 દર્દીઓના જે છે તે મોત નીપજ્યા હતા. આ મોતને લઈને અનેક સવાલો જે છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.